જામનગરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને અનુલક્ષીને રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડ્યને મુલાકાત લીધી હતી। શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 મેના દિવસે જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાના ભાગરૂપે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ કમર કસી રહી છે। દરમિયાન ગુજરાત રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડ્યને પ્રદર્શન મેદાનની મુલાકાત લીધી હતી અને જાત નિરીક્ષણ કર્યું હતું। આ વેળાએ તેઓની સાથે રાજકોટ રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવ, જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓનો વિશાળ કાફલો પ્રદર્શન ગ્રાઉન્ડના સ્થળે હાજર રહ્યો હતો અને સમગ્ર જાહેર સભાની સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। આપણા માનનીય વડાપ્રધાન શ્રીની 2 તારીખની જે જામનગરમાં સભા છે, આ સભામાં આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે ને આપણે જે સ્ટેટ સીઆઈડીના જે વડા આપણા એડીજી રાજકુમાર પાંડ્યન સાહેબના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે वो તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે આઈજી સાહેબ પણ અહીંયા હાજર છે અને આ વખતે આપણે જે 5 સ્તરીય જે આપણે બધી જે સુરક્ષા વ્યવસ્થા છે અને ઘણી જગ્યા આપણે આખા શહેરમાં અને બીજી જગ્યાએ આપણે સાદી ડ્રેસમાં પણ પોલીસ અને અભૂતપૂર્વ તરીકે આપણે એકદમ કડકાઈથી અને ચેકિંગ ફ્રિસ્કિંગ અને બધી વ્યવસ્થા આપણે કરી છે અને ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓથી ઘણા બધા જે સિનિયર ઓફિસર છે તે પણ અહીંયા આપણે પહોંચાડવાના છે અને હું આપને ખાતરી આપું છું કે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ રીતે આપણે સારી જે પીએમનો બંદોબસ્ત થશે અને જામનગરની પબ્લિકને પણ હું ધન્યવાદ આપું છું કે આપણા જે છેલ્લા ઘણા વખત જે આપણે પીએમના પ્રોગ્રામ થયા છે અને આપણે જે જામનગરની પબ્લિક છે આ એટલી સમજદારીથી આપણે દરેક સમયે જે આપણા દેશના જે વડાપ્રધાન શ્રી છે આનો ગૌરવ વધાર્યો છે અને અમને આખો વિશ્વાસ છે કે એવો સરસ રીતે આખો બંદોબસ્ત થશે અને પબ્લિકનો પણ અમને કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે એટલો સરસ બહારથી પણ આપણે ફોર્સ આવી છે। આપણી પાસે સીએપીએફની જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ છે આની પણ 3 કંપની જે છે આવી છે અને આપણા જે સીઆઈડીના જે વડા છે આપણા રાજકુમાર પાંડ્યન સાહેબ પણ આવ્યા છે અને આખો જે બંદોબસ્ત છે આના સ્પેશિયલ જે સુપરવિઝનમાં થશે। અત્યાર સુધી એવું કશું નથી અને અમારી આખા જે જામનગરની અને બહારના જે પબ્લિક છે અને જે પણ એવા કોઈ લોકો હશે આ પર અમારી કડકાઈથી નજર છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા બિગાડવાની અમે છોડીએ નહીં અને કડકથી કડક પગલાં અમે લેવા માટે રેડી છીએ।